ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 4 ભાગ અને પૂર્ણ, જેમાં આપણે પાન નંબર 63 ઉપર આપણે હલવાના ભાગ વિશે શીખવાનું છે. અહીંયા તમને કીધું છે કે રમેશ તેના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક મોટો ટુકડો લાવ્યો છે, જેમાં હલવાના ટુકડાને બે સરખા ભાગ કર્યા છે. એટલે એક આખી વસ્તુનો અડધો ભાગ, એટલે તે બંનેને સરખા ભાગમાં વહેંચે છે, એટલે હલવાનો અડધો ભાગ એને કર્યો છે. એટલે ટુકડો મોટો હોય છે, એટલે કહે છે કે આ ટુકડો એને બાળકો ખાઈ શકે નહીં, એટલે તેને શું કર્યું કે ટુકડાને ફરી અડધો કર્યો અને એને બે સરખા ભાગમાં એને વેચ્યું. એટલે ટુકડાના કેટલા થયા? 2/4 ટુકડો. એટલે એને શું થયું કે એ ટુકડાનો એને અડધો ભાગ કરી નાખ્યો. એક આખો ટુકડો હતો, એને અડધો ભાગ કર્યો એટલે 1/3 લખ્યો, અને ફરી પછી એને કીધું કે અમુને ટુકડાનો કેટલો ભાગ મળશે એવું આપણને પૂછ્યું છે. તો એને આપણે અમુને જોઈએ તો 2/4 ભાગ મળશે, અથવા 1/2. એક ટુકડાને એને 4 સરખા ભાગ કરી નાખીએ એટલે 2 ભાગ અમુને મળશે. ત્યાર પછી હલવાનો કેટલો ભાગ છે? તો હલવાનો જે ભાગ હશે તે હલવાનો દરેક ટુકડાનો ભાગ જે આપણને મળશે. હવે હજુ પણ રમેશ હલવાને નાના નાના ટુકડા કરી નાખે છે. તો એ કહે છે કે દરેક બાળકને 1/4 એટલે દરેક બાળકને શું ભાગ મળશે? તો દરેક બાળકને 4 ટુકડા મળશે, અને હલવાનો 1/8 ભાગ પણ થઈ જાય દરેકને 4 ટુકડા વેચતા. હવે કીધું છે કે રમેશ ફરી હલવાના નાના નાના ટુકડા કરે છે. તો હવે દરેક બાળકને કેટલા ટુકડા મળશે એવું પૂછ્યું છે. તો દરેક બાળકને મળશે 1/2 અડધા કર્યા, ફરી પાછા એને જો નાનો કર્યા તો એને 4 ટુકડા દરેક બાળકને મળશે. હવે દરેક ટુકડો હલવાનો કેટલામો ભાગ છે? દરેક ટુકડો એ હલવાનો 8મો ભાગ છે. પહેલાં મોટો ટુકડો હતો તેના અડધા ભાગ કર્યા, એમાંથી એને અડધા ભાગ કર્યા એટલે એનો 1/8 ભાગ મળશે. હવે કીધું છે કે જો રમેશ હલવાના 6 સરખા ભાગ કરે તો કેટલા ટુકડા મળશે? તો જો 6 સરખા ભાગ કરશે તો દરેક બાળકને 3 ટુકડા મળશે. તો જુઓ, તમને અહીંયા ગણતરી બતાવ્યું છે કે 1/2 બરાબર પહેલાં 2/4 ભાગ કર્યા, પછી 3/6, પછી 4/8 ભાગ કર્યા, છેલ્લે 5/10 ભાગ એને કર્યા. આ પ્રમાણે એને ગણતરી કરી દર્શાવી છે. તો જુઓ, આગળ તમને અહીંયા બીજું પણ કીધું છે, પટ્ટીના ભાગ તમને જોવા કીધા છે. તો પટ્ટીના ભાગ તમારે પાડવાના છે. અહીંયા બાળકોએ ચિત્રમાં તમે જોઈ શકો છો કે લીલા રંગની પટ્ટીનો કેટલો ભાગ છે, એટલે દરેક રંગની પટ્ટીનો એક એક ટુકડો તમને અહીંયા લખીને બતાવ્યો છે. તમને અહીંયા કીધું છે કે કેટલા ચોથા ભાગ કરે તો અડધો ભાગ થાય એવું તમને અહીંયા પ્રશ્ન કીધો છે. અહીંયા તમને જુઓ, તમને દેખાય છે. પહેલાં આ ગુલાબી રંગની પટ્ટી બતાવી છે, ત્યાર પછી પીળા રંગની પટ્ટી છે, બરાબર છે. ત્યાર પછી આ પટ્ટી વાદળી રંગની છે, અને નીચે જે પટ્ટી આપી છે એમાં તમને બીજો રંગ કીધો છે કે જે લીલા રંગનો રંગ આપણે અહીંયા તમને કરીને બતાવ્યો છે, બરાબર છે. તો અહીંયા તમને કીધું છે કે દરેક પટ્ટી દરેક જે કીધું છે કે અહીંયા તમને 1/8 ભાગ આપ્યો છે. 1/8 ભાગ બને 1/4 ભાગ થશે. 1/2 કેટલા 1/8 ભાગ થશે એની આપણે ગણતરી કરવાની છે. તો દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો કેટલામો ભાગ થશે જે આપણે જોઈએ. તો લીલા રંગનો ટુકડો છે, તમે જોઈ શકો છો એના 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભાગ થશે. એટલે લીલા રંગની પટ્ટીનો 1/8 ભાગ થશે. પછી દરેક રંગની પટ્ટીનો આપણે ટુકડો કરીએ તો આપણને કીધું છે કે વાદળી રંગનો પટ્ટો. તો વાદળી રંગનો જે પટ્ટો છે એના તમે જોઈ શકો 1, 2, 3 અને 4 ભાગ છે. એટલે આપણે અહીંયા વાદળી રંગના પટ્ટામાં 1/4 ભાગ લખીશું. એવી રીતે પીળા રંગનો ટુકડો જોશો તો પીળા રંગના ટુકડામાં તમે જોઈ શકો છો ખાનામાં એના કેટલા ભાગ થયા છે? 2 ભાગ થયા છે. એટલે આપણે 1/2 લખીશું. અને ગુલાબી રંગનો ટુકડો એ પૂરેપૂરો ભાગ છે, એટલે એક આખો ભાગ છે. તો આગળ પ્રશ્ન કે કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થાય છે? તો 2/4 ભાગ મળીને અડધો ભાગ થાય છે એવું લખવાનું રહેશે કે 2/4 ભાગ મળીને અડધો ભાગ થાય. પછી કીધું છે કે કેટલા 1/8 ભાગ મળીને 1/4 ભાગ થશે? તો એમાં પણ 2 ભાગ થશે. 2 ભાગ ભેગા થઈ 1/8 ને 1/4 ભેગા થઈને થશે. હવે 1/2 કેટલા 1/8 ભાગ થશે? તો 1/2 4 કેટલા થશે? 4 ભાગ ભેગા થાય એટલે 1/2 એમ 4 વખત આપણે લખીએ તો 1/8 ભાગ આપણને મળશે. હવે તમને જુઓ, નીચે પેટર્ન આપી છે. પેટર્નમાં તમને કીધું છે કે ચોરસ તમારે ધ્યાનથી જોવાનું છે. એમાં તમારે કેટલા રંગના વાદળી રંગ છે તમારે જોવાનું છે. તો તમે જોઈ શકો છો વાદળી રંગ અહીંયા તમને ખાના પાડી બતાવ્યા છે. તો ખાનાના આધારે વાદળી રંગ એ તમે જોશો કે 2/16 ભાગ એટલે 1/8 2
18 16 એટલે 1 અષ્ટમાંશ ભાગ થશે. લીલો ભાગ એ તમે જોઈ શકો છો જે બતાવ્યો છે એ લીલા રંગનો ભાગ એ તમને 1/16 થશે. તમને હવે પાન નંબર 65 ઉપર કીધું છે ભાગથી પૂર્ણ તરફ. અહીંયા તમને 1/5 ભાગ ફૂલાની પાંદડો દર્શાવવાની છે અને તમને બાકીને પાંદડો દોરીને તમારે ચિત્ર પૂરું કરવાનું છે. અહીંયા 1/5 ભાગે તમને ગોળ અને 1 પાંદડી દોરીને બતાવ્યું છે. તમારે બીજી આવી 5 પાંદડી દોરવાની છે અને ફૂલનું ચિત્ર વ્યવસ્થિત તમારે દોરવાનું છે. બીજું તમને કીધું છે કે ચિત્રમાંના પંખા 3 પાંખ્યા પૈકી એક એવું દર્શાવ્યું છે કે બાકીના પાંખ્યા દર્શાવીને તમારે ચિત્ર પૂર્ણ કરવાનું છે. એટલે કીધું છે તમને કે ચિત્રમાં તમને આ પંખો દર્શાવ્યો છે, પંખામાં 3 પાંખ્યા પૈકી એક દર્શાવી છે એટલે બાકીનું તમારે ચિત્ર અહીં પૂરું કરવાનું છે. જો આ પાંખ અહીં દર્શાવી છે, તમારે એનું ચિત્ર પૂરું કરવાનું છે. તમારે અહીં પંખામાં અહીંયા ગોળ દોરી તમારે બીજી 2 પાંખ અહીંયા દોરવાની રહેશે. અહીંયા આ પ્રમાણે એ તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. ત્રીજો પ્રશ્ન તમને કીધું છે કે અહીં એક પંખાના અડધા પાંખ્યા દર્શાવ્યા છે, બાકીનો અડધો ભાગ તમારે દર્શાવીને ચિત્ર પૂર્ણ કરવાનું છે. તો જો અહીંયા પંખાની તમને 2 પાંખ દર્શાવી છે, તમારે અહીં પંખાની બીજી 2 પાંખ દર્શાવવાની છે એટલે અહીંયા પંખો 4 પાંખનો થશે. તમારે અહીં બીજા 2 પાંખ આ ચિત્રમાં તમારે દોરવાની છે. ચાલો હવે આગળ આપણે રૂપિયા પૈસાની ગણતરીમાં સમજીએ. તમને અહીંયા કીધું છે ચિત્રમાં 50 પૈસાનો સિક્કો આપ્યો છે અને 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયાનો સિક્કો થશે જે તમારે લખવાનું છે. તો 50 પૈસાના એક સિક્કો લઈએ તો 50 પૈસાના આપણે કેટલા સિક્કા લેવા પડે? 2. 50 50 વત્તા 2 થાય એટલે આપણે 50 પૈસાના 2 સિક્કા લેવા પડશે. હવે જો 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ, સાચી વાત, 1ના અડધા કેટલા થાય? 50 થાય ને, એટલે આ સાચી વાત છે. હવે તમે નીચે જુઓ 1 રૂપિયાનો સિક્કો બતાવ્યો છે તો 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. એ તો સૌને ખબર હોય કે 1 રૂપિયાના આપણે 10 સિક્કા લઈએ તો 10 રૂપિયા થશે. તો 1 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ થયો? તો એ થશે આપણો ભાગ 1/10મો ભાગ થશે. હવે આપણે આગળ જોઈએ. તમને 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? એ તો આપણને ખબર છે સૌને, 2 × 5 એટલે 5 સિક્કા લઈએ, 5 દુ 10 થાય એટલે આપણે 2 રૂપિયાના 5 સિક્કા લઈએ તો 10 રૂપિયા થશે. હવે આગળ કીધું છે કે 2 રૂપિયાના 2 રૂપિયા એ 10 રૂપિયાને કેટલામો ભાગ થાય છે? તો 2 રૂપિયા એ 10 રૂપિયાનો 1/5 ભાગ થશે. હવે આગળ કીધું છે કે 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. તો આપણે 5 રૂપિયાને કેટલા સિક્કા લેવા જોઈએ? 2 સિક્કા લઈએ, બરાબર ને? 5 + 5 તો 10 થશે એટલે 5 રૂપિયા એ 10 રૂપિયાને કેટલામો ભાગ થશે? અડધો ભાગ થાય ને, 10/2 કરીએ તો 5 આવશે એટલે 5 રૂપિયા એ 10 રૂપિયાનો અડધો ભાગ થશે. તો તમારે આ પ્રમાણે સમજૂતી લખવાની રહેશે. હવે આપણે પાન નંબર 66 જોઈએ. તેમાં સ્ત્રીનું વસિયતનામું આપ્યું છે. એમાં તમને સ્ત્રીની વાત કરી છે કે જેની ઊંટની વહેંચણી એ પોતાની પુત્રી અને 3 પુત્રીઓને કરે છે. તો તમારે એનું વાંચન કરવાનું છે અને વાંચન કરીને તમારે દરેકના ભાગે કેટલા ઊંટની ગણતરી આવશે એ તમારે જવાબ વિચારી જાતે ગણતરી કરવાની છે. હવે આગળ પાન નંબર 67 ઉપર તમને અહીંયા અરુણનું સમયપત્રક આપ્યું છે, એટલે દિનચર્યા આપી છે કે પોતાનો સમય કેવી રીતે પસાર કરે છે એની પ્રમાણે ટાઈમ ટેબલ પ્રમાણે ગણતરી કરવાની છે. તો જુઓ તમને અરુણ કીધું છે. અરુણ રાત્રે 10 વાગે સૂઈ જાય છે, સવારે 6 વાગે ઉઠે છે. તે સવારે 7 થી 8 વચ્ચે રમે છે અને ફરીથી સાંજે 4 થી 6 વચ્ચે રમે છે. તો અહીંયા તમને એનું કીધું છે કે એ કેટલો સમય ઊંઘે છે. તો અહીંયા કીધું છે કે તે ઊંઘે છે કેટલો સમય? દિવસનો 3જો ભાગે ઊંઘે છે. પછી અલગ અલગ રંગોનો ઉપયોગ કરી તમારે અહીંયા દર્શાવવાનું રહેશે કે રમવાનો એ 8મો ભાગ છે, ભણવાનો સમય એનો દિવસનો 4થો ભાગ છે. આ માટે અરુણને કેટલા કલાક લાગશે તે આપણે શોધવાનું છે. તો જુઓ તમને ઊંઘવા માટેનો સમય કીધો છે. આપણે એક દિવસનો સમયગાળો 24 કલાકનો હોય છે એટલે 24/3 કર્યા. અહીંયા આપણને એનો સમયગાળો આપ્યો છે કે ઊંઘવા માટે 3જો ભાગ પસંદ કરે છે એટલે 24/3 કર્યા. 24/3 કરે તો 3 × 8 = 24 થશે એટલે 8 કલાક ઊંઘવા માટે પસાર કરે છે. જુઓ તમને અહીંયા 8 ખાના કરીને આપ્યા છે જે 8 ભાગે એનો ઊંઘવા માટે પસંદ કરશે. હવે જુઓ ભણવા માટે દિવસનો 1/4 ભાગ પસંદ કરે છે એટલે 24 આપણે 4 કરીશું. 24/4 કરતાં 4 × 6 = 24 એટલે 6ઠ્ઠો ભાગ એ ભણવા માટે પસંદ કરે છે. તો તમારે અહીંયા 6 ખાનામાં લીલો રંગ પૂરવાનો છે જે તમને આપ્યો છે. એ 6 ખાનામાં લીલો રંગ પૂરી એ ભણવા માટેનો સમય આવશે જે તમારે અહીંયા દર્શાવવાનો છે એક રંગ પૂરીને. હવે રમવા માટે એને કીધું છે રમવા માટે એ 8મો ભાગ પસંદ કરે છે.
તો 24 ભાગ્યા આપણે 8 કરવાના છે. 24 કલાકમાંથી 8 વડે બંને ભાગીશું તો 8 વડે ભાગતા 8 તાળી 24, તો 3 કલાક એ શેમાં વગાડે છે? રમવા માટે વગાડે છે. એટલે તમારે 3 ખાના ગણી રમવામાં તમારે અહીંયા લીલો રંગ ખાનામાં પૂરવાનો છે. હવે ત્યાર પછી તમને કીધું છે કે બીજી પ્રવૃત્તિઓ માટે તે એક દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરશે. તો જુઓ, એની ઊંઘવાની પ્રવૃત્તિ છે 8 કલાકની, ભણવાની 6 કલાકની અને રમવાની 3 કલાકની પ્રવૃત્તિ છે. આ બધાનો સરવાળો કરતાં જવાબ આવશે 17 કલાક. બરાબર છે? 17 કલાકે એ કામ કરે છે. ત્યાર પછી આપણી બીજી પ્રવૃત્તિ માટે કેટલો સમય છે જે શોધવાનો છે, જેમાં આપણે 24 કલાકે કુલ સમય છે આપણો એક આખા દિવસનો. બરાબર છે? એમાંથી 17 કલાકે એ પ્રવૃત્તિ કરે છે. એટલે 24માંથી આપણે 17 બાદ કરીશું તો 24માંથી 17 કલાક બાદ કરતાં 7 કલાક એ બીજી પ્રવૃત્તિમાં એ સમયનો ઉપયોગ કરશે. તો તમારે આ પ્રમાણે ગણતરી કરવાની છે અને આપેલા તમને જે આપ્યું છે લીટ ખાના એમાં તમારે સૂચના અનુસાર રંગ પૂરવાના રહેશે. પાન નંબર 68 ઉપર શાળાનું સામાયિક. અહીંયા તમને કીધું છે કે એક શાળાએ વર્ષમાં દર ત્રીજે મહિને એક સામાયિક પત્ર બહાર પાડવાનું નક્કી કર્યું છે. એક વર્ષમાં તેમની પાસે કેટલા સામાયિક હશે જે આપણે શોધવાનું છે. તો જો એક વર્ષમાં કેટલા મહિના હોય આપણી પાસે? 12 મહિના હોય છે. બરાબર? એક વર્ષના 12 મહિના. તો અમને કીધું છે કે તે દર ત્રીજે મહિને સામાયિક પૂરું પાડે છે. એટલે 12 ભાગ્યા 3 ત્રીજા મહિનાનું થશે. એટલે 12 ભાગ્યા 3 એટલે 4 મહિના આવશે કે 4 મહિનામાં એ સામાયિક પાડવાનું કામ કરે છે. એક વર્ષમાં તેમની પાસે કેટલા સામાયિક હશે? તો એક વર્ષમાં તેમની પાસે કેટલા સામાયિક ભેગા થશે? તો એક વર્ષમાં એમની પાસે 3 થાય ને, એટલે 4 મહિના હોય તો 3 સામાયિક પાડે છે. જો તેઓ દરેક ત્રીજા મહિના અંતે છાપવાનું ઈચ્છે તો કયા મહિનામાં છાપવાનું ઈચ્છશે તે મહિના પર તમારે નિશાની કરવાની છે. તો જો દર 3 મહિને છાપકામ શરૂ કરે તો એ દર ત્રીજા મહિના અંતથી શરૂ થાય. એટલે જૂન, માર્ચ, જૂન અને સપ્ટેમ્બર મહિનામાં તે પ્રમાણે તમારે નિશાની કરવાની છે. તો જુઓ, અહીંયા તમને મેં કરી બતાવ્યું છે કે ત્રીજા મહિનામાં, છઠ્ઠા મહિનામાં, 9મા મહિનામાં અને 12મા મહિનામાં એમ 4 પ્રકાશન એ લોકો 4 મહિનામાં છાપકામ કરવાની શરૂઆત કરશે. અહીંયા તમને કુંભકર્ણની વાત કીધી છે. અહીંયા કુંભકર્ણની કીધું છે કે અહીંયા ઊંઘવા માટે સરસ તમને કીધું છે કે કુંભકર્ણ જે છે એ રાવણનો ભાઈ છે, તે અડધું વર્ષ ઊંઘવામાં કાઢે છે. તો અહીંયા કહે છે કે તમને અહીંયા મોટાભાગના લોકો દિવસના 8 કલાક સૂવે છે એવું તમને કીધું છે. તો દિવસના કેટલો ભાગે સૂવે એવું તમને કીધું છે. હવે આપણે 8 કલાક જે સૂવાનો સમયગાળા છે, દિવસના કલાક કેટલા હોય છે આપણી પાસે? 24 હોય છે. તો દિવસના 8 કલાક સૂવે છે. આખા દિવસના કુલ 24 કલાક હોય છે. 24 ભાગ્યા આપણે 8 કરીએ તો 8 તાળી 24 થશે. એટલે 1/3 એ દિવસ ઊંઘવાનું કામ કરે છે, 1/3 દિવસ. બરાબર છે? હવે આગળ, તેથી તેઓ એક વર્ષમાં કેટલામાં ભાગ ઊંઘે છે? તો અહીંયા ગણતરીમાં મેં લીપ યર્સ લીધા છે. એટલે 365ની જગ્યાએ 366 દિવસની ગણતરી કરીને બતાવી છે. 366 એટલે 1/3 ભાગ લીધો છે એનો. 366 ભાગ્યા 3 કરે તો 122 દિવસ એ ઊંઘવાનું કામ કરશે. હવે તમને અંદાજ આપ્યો છે કે એક વ્યક્તિ 60 વર્ષની વ્યક્તિ છે, તે ચોક્કસ કેટલા વર્ષ ઊંઘે એ જોવાનું છે. એ તમને શોધવા કીધું છે. તો 60 વર્ષની વ્યક્તિ છે, દિવસનો 1/3 ભાગ એ ઊંઘે છે. એટલે 60 ભાગ્યા 3 એટલે 20 વર્ષ સુધી એ વ્યક્તિ ઊંઘ્યો હશે એવું જણાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાન નંબર 69 જોઈશું, જેમાં આપણને કીધું છે કીર્તિની ખરીદીની યાદી. તમને અહીંયા એક કોષ્ટક આપ્યું છે જેમાં વસ્તુ અને તેના ભાવ આપ્યા છે. દાખલા કે ટામેટાનો ભાવ 1 કિલોના 12 રૂપિયા, બટાટા 10 રૂપિયા, ડુંગળી 16 રૂપિયા, ગાજર 18 રૂપિયા છે અને દૂધી 8 રૂપિયા છે. આ કોષ્ટકના આધારે તમને નીચે કેટલાક કીર્તિની ખરીદીના પ્રશ્નો આપ્યા છે કે જેમાં તમને પ્રશ્ન એવી રીતે આપ્યા છે કે 2 કિલો ટામેટાનો ભાવ કેટલો છે, પછી ટામેટા અડધો કિલો ખરીદે કેટલા રૂપિયામાં આપણે ખરીદી કરવાની છે. તો આ બધા પ્રશ્ન આપ્યા છે જેની ગણતરી આપણે નોટબુકમાં કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કીર્તિની ખરીદીની યાદીના જે પ્રશ્ન છે એની ગણતરી મેં તમને કરી બતાવી છે. ચાલો જોઈએ આપણે કે 2 કિલો ટામેટાનો ભાવ કેટલો થશે. તો આપણે યાદીમાં વાંચ્યું એ પ્રમાણે ટામેટાનો ભાવ 12 રૂપિયા છે. તો 1 કિલો ટામેટાનો ભાવ 12 રૂપિયા થાય તો 2 કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો? એટલે આપણે ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 12નો તો 12 દુ 24 રૂપિયા 2 કિગ્રા ટામેટાનો ભાવ થશે. આ ટામેટાના ભાવની ખરીદી થઈ. હવે ત્યાર પછી બીમાં તમને કીધું છે, આગળ પ્રશ્ન તમને કીધું છે કે 1/2 કિગ્રા ટામેટાનો ભાવ કેટલો થશે? એટલે
અડધા કિલો ટામેટાનો ભાવ કેટલો થશે? હવે 1 કિગ્રા ટામેટાનો ભાવ 12 રૂપિયા હોય તો અડધા કિગ્રા એટલે 1/2 કિગ્રાનો ભાવ કેટલો થશે જે આપણે શોધીશું. તો અહીંયા આપણને 1/2 ગુણ્યા 12 લખીશું અને 12ને 2 વડે ભાગીશું તો છેદ ઉડતા 6 આવશે એટલે 6 રૂપિયા અડધો કિલોગ્રામ ટામેટાનો ભાવ થશે. ત્રીજી ગણતરી જોઈએ. કિરણને 2.1/2 કિગ્રા ટામેટા જોઈએ છે, તેનો ભાવ કેટલો થશે જે આપણે શોધીશું. તો આપણે ઉપર 2 કિગ્રા ટામેટાનો ભાવ શોધ્યો 24 રૂપિયા અને અત્યારે આપણે અડધા કિગ્રા એટલે 1/2 કિગ્રા ટામેટાનો ભાવ શોધ્યો 6 રૂપિયા. આ બેનો સરવાળો કરીશું એટલે બેનો સરવાળો કરતાં કુલ 30 રૂપિયા ભાવ આવશે જે 2.1/2 એટલે 2.5 કિલો આપણે કહીએ એ 2.1/2 કિગ્રા ટામેટાની કિંમત આપણે 30 રૂપિયાની ગણતરી સાથે કરીશું. ચાલો હવે આગળ નવો પ્રશ્ન છે. 3.1/2 કિગ્રા બટાકાની કિંમત કેટલી થશે? એટલે આપણે 75% એની કિંમત કેટલી કરવાની છે? 3 કિલોગ્રામ ને ઉપર અડધો ગ્રામ એટલે 3 કિગ્રા 500 ગ્રામની બટાકાની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા આપણે પદ મૂકીશું કે 1 કિગ્રા બટાકાની કિંમત 10 રૂપિયા હોય તો 3 કિગ્રા બટાકાની કિંમત કેટલી? એટલે 10 ગુણ્યા 3 એટલે 30 રૂપિયા. 3 કિગ્રા બટાકાની કિંમત શોધાશે. હવે આપણે અડધા કિગ્રા બટાકાની કિંમત શોધીશું. તો 1 કિગ્રા બટાકાની કિંમત 10 રૂપિયા હોય તો અડધો કિગ્રા બટાકાની કિંમત કેટલી? તો એની કિંમત થશે 10ના અડધા 5 રૂપિયા થશે. તો આપણે હવે 3 કિગ્રા બટાકાની કિંમત 30 રૂપિયા થઈ અને અડધો કિગ્રા બટાકાની કિંમત 5 રૂપિયા થઈ તો બેનો સરવાળો કરીશું એટલે 35 રૂપિયા જવાબ આવશે જે 3.1/2 બટાકાની કિંમત થશે. હવે આગળ આપણને કીધું છે એમાં કે 1.1/4 કિગ્રા ગાજરનો ભાવ કેટલા રૂપિયા થાય છે જે આપણે શોધવાનું રહેશે. તો આપણને ગાજરની કિંમત કોષ્ટકમાં 18 રૂપિયા આપી છે. તો 1 કિગ્રા ગાજરનો ભાવ 18 રૂપિયા થાય તો 1.1/4 ગાજરનો ભાવ કિંમત કેટલા રૂપિયા થશે? એટલે આપણે પદમાંની એની ગણતરી કરી તો 18 ગુણ્યા 1/4 લખ્યા એટલે 18ને આપણે 4 વડે ભાગીશું. એ અપૂર્ણાંક સંખ્યા આવશે જે આવશે 4 રૂપિયા અને 50 પૈસા. જો ભાગાકાર મેં તમને કરી બતાવ્યો છે એ પ્રમાણે ગાજરના 1/4 ભાગ 4 રૂપિયા 50 પૈસા હશે. હવે આપણે ગાજરનો કુલ કેટલી કિંમત છે તે શોધવાની છે. તો 1 કિગ્રા ગાજરનો ભાવ 18 રૂપિયા આપણને આપ્યો છે બરાબર છે અને 1/4 ગાજરની કિંમત આપણે 4 રૂપિયા અને 50 પૈસા શોધ્યા છે એટલે 18 પોઈન્ટ પછી 2 શૂન્ય લખી વત્તા 4.50નો સરવાળો કરીશું એટલે બેનો સરવાળો કરતાં 22 રૂપિયા અને 50 પૈસા ગાજરની કિંમત આપણી જવાબમાં આવશે. હવે એફમાં જોઈએ. એફમાં તમને કીધું છે કે 4.3 કિગ્રા દૂધીની ખરીદી કરવાની છે તો તેની કિંમત આપણે શોધવાની રહેશે. હવે દૂધની બજાર કિંમત આપણને કોષ્ટકમાં 8 રૂપિયા આપી છે એટલે 1 કિગ્રા દૂધની કિંમત 8 રૂપિયા થશે. તો પહેલાં આપણે 4 કિગ્રા દૂધની કિંમત શોધીશું. 4 કિગ્રા દૂધની કિંમત કેટલી? એટલે 8 ચોક 32 રૂપિયા 4 કિગ્રા દૂધની કિંમત થઈ. હવે આપણે બીજી દૂધની કિંમત શોધવાની છે કે જેમાં 3/4 ભાગ દૂધની કિંમત શોધીશું. તો 1 કિગ્રા દૂધની કિંમત 8 રૂપિયા હોય તો 3/4 કિગ્રા દૂધની કિંમત કેટલા રૂપિયા થશે? એટલે 8 ગુણ્યા 3/4 લખીશું. આપણે એને છેદ કાઢી નાખીશું તો 4ને 2 વડે ભાગીએ 4 દુ 8 થશે અને 2 અને 3નો ગુણાકાર કરતાં 6 રૂપિયા આપણો જવાબ આવશે. તો હવે આપણે આ બંનેનો સરવાળો કરીશું કે 4 કિગ્રા દૂધની કિંમત આપણે 32 રૂપિયા શોધી અને 3/4 કિગ્રા દૂધની કિંમત આપણે 6 રૂપિયા શોધી એટલે બંનેનો સરવાળો કરતાં 38 રૂપિયા જવાબ આવશે જે આપણી 4.3/4 દૂધની કિંમત આપણે કેટલી થશે? 38 રૂપિયા થશે. હવે જીમાં કીધું છે કે 2.1/4 બટાકાની કિંમત આપણે શોધવાની છે. આપણે બટાકાનો ભાવ શીખ્યો કે બટાકાના ભાવ 10 રૂપિયા કિલો છે. 2 કિગ્રા બટાકાની કિંમત આપણે શોધીશું પહેલાં એટલે 2 ગુણ્યા 10 રૂપિયા લેખે ભાવ કરતાં 20 રૂપિયા 2 કિલોગ્રામ બટાકાની કિંમત આવી છે. હવે આપણને કીધું છે કે 1/4 કિગ્રા બટાકાની કિંમત શોધવાની છે એટલે 1/4 ગુણ્યા 10 લખીશું. આપણે ભાગાકાર કરીશું 10/4 એટલે આપણો અપૂર્ણાંકમાં જવાબ આવશે 2 રૂપિયા અને 50 પૈસા એટલે 2.5 આપણે જવાબ એનું લખીશું. હવે સરવાળો કરીશું કે 2 કિગ્રા બટાકાની કિંમત આપણે શોધી 20 રૂપિયા વત્તા 2.50 એટલે 2.5 રૂપિયા લખીશું એટલે 20 વત્તા 2.50 એટલે 22.50 રૂપિયા આપણા બટાકાની કિંમત હશે. ત્રીજી ગણતરી 3.3/4 કિગ્રા ગાજરની કિંમત આપણે શોધવાની છે. તો ગાજરનો ભાવ આપણને 1 કિલોના 18 રૂપિયા આપ્યો છે. તો પહેલાં 3 કિગ્રા ગાજરની કિંમત શોધીશું. તો 3 કિગ્રા ગાજરની કિંમત શોધીશું એટલે 3 ગુણ્યા 18 એટલે 54 રૂપિયા થશે. પછી આપણને કીધું છે 3/4 ગાજરની કિંમત શોધવાની છે એટલે એનો ચોથો ભાગની કિંમત શોધીશું એટલે 18 ગુણ્યા 3/4 ભાગ્યા 4 એટલે આપણે 54/4 કરીશું એટલે ભાગાકાર આપણો આવશે પોઈન્ટમાં 13 રૂપિયા અને 50 પૈસા. ફરી પાછો આપણે સરવાળો કરીશું કે 3 કિગ્રા ગાજરની કિંમત 54 રૂપિયા અને 3/4 કિગ્રા ગાજરની કિંમત આપણે 13 રૂપિયા અને 50 પૈસા લખીશું.
એટલે બેનો સરવાળો આવશે 67 રૂપિયા અને 50 પૈસા. આપણે 3 ગાજરની કિંમત થશે. એવી જ રીતે 1 કિગ્રા દૂધની કિંમત શોધવાની છે, એટલે અડધો કિલો. 1 કિલો અને 500 ગ્રામ દૂધની કિંમત આપણે શોધવાની છે. દૂધનો ભાવ આપણને 8 રૂપિયા આપ્યો છે અને એનો અડધો ભાવ એટલે 500 ગ્રામ દૂધનો ભાવ આપણે લખીએ તો 8ના અડધા 4 થાય, એટલે 8 + 4નો સરવાળો કરીએ તો 12 રૂપિયા આપણે દૂધની કુલ કિંમત આવે. કેટલી? 1 કિલો અને 500 ગ્રામ દૂધની કિંમત આપણે 12 રૂપિયા લખી. હવે આપણે શું છે કે કીર્તિએ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો કીર્તિએ જે ખરીદી કરી છે એ આપણે બધાનો કુલ સરવાળો કરીશું. એટલે એને 22.50 + 67.50 અને 12 રૂપિયા આ બધી વસ્તુની એને ખરીદી કરી છે. તો એને બધાની ખરીદીનો ભાવ કેટલા રૂપિયા થયો? તો થયા એને 102 રૂપિયા એને ચૂકવવા પડશે. હવે આગળ તમને પાઠ્યપુસ્તકમાં પાન નંબર 70 ઉપર મહાવરો આપ્યો છે, જેની આપણે ગણતરી કરીશું. તો જુઓ, તેમાં કીધું છે કે રહીમે શાળાએ પહોંચવા માટે 1 કલાક 1/4 કિમીનું અંતર કાપવું પડે છે. તેને શાળાએથી જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવાનું છે તે આપણે શોધવાનું છે. એટલે શાળાએ જવાનું કુલ અંતર કેટલું છે? 1.1/4. એટલે તેને આપણે શોધીશું કાપવું પડતું અંતર. એ કેટલી વખત જાય છે? 1 વખત જાય છે અને 1 વખત આવે છે, એટલે આમ 2 વખત એ અંતર કાપે છે. એટલે એને આપણે × 2 સાથે ગુણાકાર કરીશું. એટલે 1.1/4 કિમી × 2, એટલે 1 કિમી વત્તા 1.1/4 કિમી ગુણ્યા કૌંસની બહાર આપણે 2 લખી દઈશું. તો અહીંયા 1 × 2 કિમી થશે અને 2/4 કિલોમીટરનું અંતર, કુલ અંતર આપણે એનું શોધવું પડશે. એટલે 2 કિમી વત્તા 1/2 કિમી અને આપણે સમાનછેદ આપણે કાઢી નાખીએ તો 2 × 4 થશે, એટલે 1/2 અહીં લખ્યા છે. હવે આ બેનો સરવાળો કરીશું તો 2.1/2 કિમી અંતર થશે. એટલે રહીમે શાળાએ જવા માટે 2.1/2 કિમીનું અંતર કાપવું પડશે. હવે આગળ જોઈએ. બીજો પ્રશ્ન કીધું છે કે લતાએ 7 રૂપિયા 50 પૈસામાં એક પેન્સિલ અને એક પેન ખરીદી છે. તેને કુલ રૂપિયા 10 આપ્યા છે. દુકાનદારે 50 પૈસા અને રૂપિયાના સિક્કા પાછા આપવા છે. તને કેટલા સિક્કા પાછા મળશે? જેની આપણે ગણતરી કરવાની છે. તો આ તમને ખ્યાલ હોય તો આપણે રૂપિયા પૈસાની ગણતરી આ પ્રમાણે કરતા હતા કે 10 રૂપિયા છે, પૈસા નથી એટલે શૂન્ય લખ્યું, અને એને 7 રૂપિયા અને 50 પૈસાની વસ્તુની ખરીદી કરી છે. એટલે માઇનસ આપણે 10માંથી 7 રૂપિયા અને 50 પૈસા બાદ કરીશું. એટલે બાદબાકી કરતાં જવાબ આવશે 2 રૂપિયા અને 50 પૈસા દુકાનદારે એને પાછા આપવાના છે. પણ શું કીધું છે કે 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા એને પાછા આપવાના છે. તો કેટલો રૂપિયા એ આપી શકશે? જેની આપણે વિગત લખવાની છે. તો દુકાનદારે 2 રૂપિયા અને 50 પૈસા ને રૂપિયાનો સિક્કો પાછો આપવાનો છે. તો દુકાનદાર આ રીતે સિક્કો આપશે, એને 50 પૈસાનો એક સિક્કો અને 1 રૂપિયાના 2 સિક્કા આપશે. બરાબર છે? 50 પૈસાનો એક સિક્કો આપશે અને રૂપિયાના 2 સિક્કા હોય તો આપણી પાસે પૈસા થશે 2 રૂપિયા 50 પૈસા. એવી રીતે બીજી રીતે કઈ આપશે કે 50 પૈસાના 3 સિક્કા. 50 પૈસાના 3 સિક્કા એટલે 1.50 પૈસા થાય ને, 1 રૂપિયાના 50 પૈસા થાય અને 1 રૂપિયાનો એક સિક્કો એટલે 1 રૂપિયાનો એક સિક્કો એટલે વત્તા 1 એટલે 1.50 વત્તા 1 રૂપિયો કરશે તો પણ આપણે 2 રૂપિયાને 50 પૈસા થશે. તો આ પ્રમાણે દુકાનદાર લતાને પૈસા પાછા આપશે. દાખલો 3. મેંગલોરથી તિરુવનંતપુરમ જવા માટે બેંગ્લોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. તેને નિયત સમય 6:45 વાગ્યાનો છે. તો અહીંયા તમારે ગાડીનો અંદાજિત આવવાનો સમય કેટલો છે જે શોધવાનું છે. તો ગાડીનો સમય કેટલો છે? 6:45 લખ્યા છે ને આપણે, એટલે શું કીધું છે? એનો અડધો 6:45નો સમય છે એટલે કેટલા થાય? 6.45 થાય. અને કેટલા મિનિટ લેટ આવવાની છે? અડધો કલાક એટલે 30 મિનિટ લેટ આવશે. એટલે ગાડી 30 મિનિટ મોડી છે, તેથી તેનો આપણે અંદાજિત સમય શોધીશું. તો કલાક અને મિનિટની આપણે ગણતરી કરતા હતા ને, એટલે 6:45 વત્તા 30 મિનિટનો આપણે સરવાળો કર્યો છે. એટલે બેનો સરવાળો કરતાં 7.15 એટલે 7 કલાક 15 મિનિટ ગાડી કેવી આવશે? મોડી આવશે. એટલે ગાડી આવવાનો ટાઈમ અંદાજિત આપણે જે કીધો હતો તે 7:15 હશે. હવે આગળ નાઝિયા આ સ્ટેશનથી 2.1 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરે છે. તે કેટલા વાગે ઉતરશે? તો આપણે શીખી ગયા કે ગાડીનો સમય અંદાજિત 7:15 છે. હવે એના પછીનો 2 કલાક અને અડધો મિનિટ એટલે 2.5 કલાકનો સમય આપણે શોધવાનો છે. તો 2 કલાક અને 30 મિનિટ પછી એ બીજા સ્ટેશને ઉતરવાની છે નાઝિયા. તો આપણે એનો સરવાળો કરીશું અહીંયા પણ. તો અહીંયા સરવાળો કરતાં આપણે આવી રીતે લખીશું કે જો 7 કલાક અને 15 મિનિટ વત્તા 2 કલાક અને 30 મિનિટ થશે એટલે 9 કલાક અને 45 મિનિટે નાઝિયા બીજા સ્ટેશને ઉતરશે. હવે આગળ સી કીધું છે સાજીને રેલગાડીથી
એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે. તે કેટલા વાગે એર્નાકુલમ પહોંચશે? તો આપણે આગળ શીખી ગયા કે ગાડી આવવાનો સમય 7 કલાક અને 15 મિનિટનો છે અને તે 5 કલાક એને બીજા સ્ટેશન પહોંચવા માટે લાગે છે. એટલે આપણે સરવાળો કરીશું, +5 મિનિટમાં કાંઈ નહીં એટલે શૂન્ય લખીશું. એટલે આ બધાનો સરવાળો કરતાં 12 કલાક અને 15 મિનિટનો સમય સાજીને એર્નાકુલમ પહોંચતા લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રકરણ 4 પાઠ્યપુસ્તકના બધા દાખલાની ગણતરી પૂરી થાય છે. તમારે બધા દાખલા તમારી નોટબુકમાં સારા અક્ષરે ગણવાના રહેશે. હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું.